નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। આમોદ જંબુસરને જોડતા ધારધર નદી પરના જર્જરિત પુલ મામલે કોંગ્રેસના આગેવાનોએ આજે ભાજપના ઊંધા બેનરો પહેરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચના આમોદથી જંબુસર રોડ ઉપર આવેલા ધાધર નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તંત્રની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। ભરૂચના આમોદ જંબુસરને જોડતા ધાધર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં નવા બ્રિજના નિર્માણને લઈને કાયમી ઉકેલ ન આવતા કોંગ્રેસે આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા ધાધર બ્રિજ પર ભાજપના બેનરોને ઊંધા પહેરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યકરોએ મુખ્યમંત્રી, ગૃહમંત્રીને રાજીનામું આપો જેવા સૂત્રોચ્ચાર સાથે સ્મશાન યાત્રા કાઢી અનોખો રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ પ્રદર્શનના પગલે આમોદ અને જંબુસર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત તમામ કાર્યકરોની અટકાયત કરી આમોદ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહીસાગર નદી પર આવેલો મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા પછી આ બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જે મૃતક આત્માઓ 13 મૃતક આત્માઓ શ્રદ્ધાંજલિ મૃત્યુ પામ્યા છે એ લોકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। બીજું કે આ ગંભીરા બ્રિજ જેવો બનાવ ના બને તેની માટે અમે પ્રશાસનની આંખ ઉઘાડવા માટે આ પ્રોગ્રામ કર્યો છે। બીજું કે મુખ્યમંત્રી તાત્કાલિક રાજીનામું આપે અને આ બેરી લૂલી લંગડી ભ્રષ્ટાચારી સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે આ બાબતે। એટલે ભાજપના રાજમાં 16 બ્રિજ તૂટેલા છે અને 17મું ઉદાહરણ જોવું હોય તો આ ધાધર બ્રિજ હશે। એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ તાત્કાલિક આની ઉપર ઓવરલોડિંગ વાહનો બંધ કરે અને બ્રિજનું નવીનીકરણ તાત્કાલિક કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે। ત્યારે અમે ધાધરના બ્રિજ પર ઉભા રહેલા છે અને ધાધર બ્રિજની પરિસ્થિતિ જોતા એટલો ડેમેજ થઈ ગયેલો છે જે ગંભીરા બ્રિજની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે। વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં, આંદોલન કરવા છતાં પણ આ તંત્રએ એની તકેદારી રાખી નથી અને અમારી ખાસ માંગ એ છે કે હેવી વ્હીકલ યુદ્ધના ધોરણે તાત્કાલિક બંધ કરવામાં આવે। જો હેવી વ્હીકલ બંધ કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થશે, ગંભીરા કરતા પણ મોટી જાનહાનિ થશે અને આ નદીની નીચેમાં 150 થી 200 મગરો છે અને એ જો પરિસ્થિતિનું નિર્માણ થશે એની જવાબદારી કોની રહેશે? એટલે વહેલામાં વહેલી તકે આ કામ ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। અમારા ધારાસભ્યથી લઈને અમારા પ્રમુખોથી લઈને કલેક્ટરમાં વારંવાર રજૂઆત કરી છે છતાં પણ ધ્યાને દોરવામાં આવી નથી। મુજપુર ગંભીરા બ્રિજ પર જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદજનક છે। હું એ ઘટના પ્રત્યે ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું। પરિવારના જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે, એ આત્મા ખૂબ ભગવાનના પાસે રહે અને એ આત્મા ખૂબ શાંતિ પામે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। વિશેષમાં જે ધાધર નદી પરનો જે બ્રિજ છે એના વિશે પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ 4 માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે, સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે। ત્યારે ટૂંક સમયમાં આ 4 માર્ગીય રોડને મંજૂરી મળવાની છે અને એ કામ ચોમાસા પછી શરૂ થવાનું છે। તો જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે, રોડ છે, એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે। તો આ જે બ્રિજ છે એને અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરી છે, સરકારે એનું ધ્યાન પણ લીધું છે। કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને
આ ટૂંક સમયમાં એનું સારકામ થાય અને 4 માર્ગીય રોડ પણ વહેલો ચાલુ થાય એવી સરકારમાં અત્યારે કામગીરી ચાલી રહી છે. અંકલેશ્વરના 3 રસ્તાથી લઈને રેલવે સુધી 75 લાખના ખર્ચે આઇકોનિક રોડની કામગીરીમાં પાલિકાએ વેઠ ઉતારેલું કામ કર્યું હોવાની ફરિયાદ સાથે કોન્ટ્રાક્ટરને ચૂકવણું નહીં કરવા વિપક્ષે લેખિત માંગ કરી છે. અંકલેશ્વરના પ્રવેશ દ્વાર સમા 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધીના નિર્માણ પથ રોડ આઇકોનિક રોડની કામગીરી અપૂર્ણ હોય અને અયોગ્ય હોય કોન્ટ્રાક્ટરને કોઈ પણ ચૂકવણું ન કરવાની માંગ પાલિકાના વિપક્ષના નેતા સહિત સભ્યોએ કરી છે. અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા વચ્ચેનો લગભગ 1.5 કિલોમીટરનો માર્ગને આઇકોનિક માર્ગ બનાવવા માટે તેને લાઇટિંગ, પ્લાન્ટેશન, ફૂટપાથ સહિત સુશોભિત કરવા સરકાર દ્વારા પાલિકાને ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ અંકલેશ્વરના પાલિકાના સત્તાધીશોએ આઇકોનિક માર્ગના કામમાં વેટ ઉતારી હોય અને લાખો રૂપિયાની ગ્રાન્ટ વેડફી નાખી હોય તેવું જણાઈ આવે છે. અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે આ અંગે સરકાર સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. ઉપરાંત પાલિકાના સત્તાધીશોને આ આઇકોનિક માર્ગના કોન્ટ્રાક્ટરને કોઈપણ જાતની નાણાકીય ચૂકવણી ન કરવાની માંગ ઉચ્ચારી છે. આ કામ ઇમ્પેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે અને એજન્સી દ્વારા ₹58,06,980 ના ચૂકવણા માટે જે કમ્પ્લીટેશન સર્ટિફિકેટ અપાયું છે તે શંકાસ્પદ ગણાવી સ્થળ ઉપર અધૂરી કામગીરી થઈ હોવાના આક્ષેપો કર્યા છે. સ્થળ ઉપર લાઇટના કેબલો કવર ને જમીનમાં બરોબર દાટ્યા નથી, એટલે કે ફિક્સ કરવામાં આવેલ નથી. જગ્યાએ કેબલ ખુલ્લા છે, જેથી કોઈ દિવસ જાનહાનિ થાય તેમ હોય અને હાલ વરસાદની ઋતુને લઈને કરંટ લાગી શકે છે. બ્લોકની કામગીરી પણ ટુકડે થયેલ છે અને ફૂટપાથ ઉપર ચાલતી પ્રજા ઊંચા નીચા લેવલથી ત્રસ્ત હોવાનું જણાવવામાં આવ્યું છે. ફૂટપાથની કન્ટિન્યુટી પણ નથી. અંદરથી આવતા રસ્તાઓ બંધ કરેલ છે, જેથી ત્યાંના વેપારીઓ રહીશો દ્વારા ફૂટપાથની સાથે સિમેન્ટનો માલ નાખી રેમ્પ બનાવવામાં આવેલ છે તેમ જણાવવામાં આવ્યું છે, જેથી આ યોજનાનો કોઈ મતલબ રહેતો નથી. લાઇટો હાલમાં જેટલી ખોટકાયેલી છે, જે કોન્ટ્રાક્ટર દ્વારા ચેક કરીને બદલવામાં કે રિપેરિંગ કરવામાં આવેલ નથી. રસ્તાની સુંદરતા વધારવા વૃક્ષો પામ લગાવેલ છે, જેમાં કેટલાય સુકાઈ ગયા છે, છતાં નવા નાખવાની ટેન્ડરની શરતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ નથી. રખડતા ઢોરો દ્વારા વૃક્ષોને રક્ષણની કોઈ યોજના નથી. વિપક્ષે માંગ કરી છે કે હવે પછીના કોઈ પણ બિલની પ્રક્રિયા કે ચૂકવણું કરવાનો અમે વિરોધ કરીએ છીએ. જો આપ દ્વારા ચૂકવણું કરશો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમ પત્ર લખીને ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ શહેરના નંદુમિયા નાળાના પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચાર આચરવાની સાથે અણઘડ રીતે કામગીરી કરવામાં આવી હોવાની ફરિયાદ સાથે કામગીરી શરૂ કરવાની માંગ અને ફરી કામગીરી કરવામાં આવે તેવું શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આજે નાળા નજીક વિરોધ દર્શાવી પ્રદર્શન કરી માંગણી કરી હતી. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના નન્નુમિયા નાળા નજીક બની રહેલ પ્રોટેક્શન વોલની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીના માર્ગદર્શન હેઠળ નન્નુમિયા નાળા પર બની રહેલ પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરપાલિકાના વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસ દ્વારા નાળાનું નિરીક્ષણ કરીને તંત્રને ઊંઘમાંથી જગાડવા સાથે સૂત્રોચ્ચાર સાથે ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ છે. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરના વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે અને નન્નુમિયા નાળાની આસપાસ ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તે ધારાધોરણ મુજબ ન થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ કરવાની માંગ સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેક્શન વોલની માંગ ઉઠાવી છે. આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ નગરપાલિકાનું બીજેપીનું 30 વર્ષનું જે શાસન છે એની જે અનાવરત જે છે અને ભરૂચ નગરપાલિકાની જે દુર્દશા કરી છે તેના ભાગરૂપે નન્નુમિયા નાળું જે હમણાં પ્રોટેક્શન વોલના નામ પર ખર્ચો કરવામાં આવેલો છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એવું કહે તો પણ ચાલે. જે નાળાને પ્રોટેક્શન વોલની જગ્યાએ એ લોકોએ બ્લોક કરી ને એક્સિડન્ટ જો ને ટ્રાફિક થાય એ રીતની પરિસ્થિતિ બનાવવામાં આવી છે ને આગળના ભાગમાં મેં ક્રોસ કર્યા પછી પણ જૂની દિવાલ તોડી નથી કે જેનાથી એ ટ્રાફિક ડાયવર્ટ થાય એ રીતની પરિસ્થિતિ ઊભી કરેલી છે. આ તકે ભરૂચ નગરપાલિકાના વહીવટદારની જે અનાવરત છે
તો કોંગ્રેસ આ પછી માંગણી કરે છે કે આ જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે એને ફરીથી આ જે દિવાલ તોડીને ફરીથી રિપેર કરવામાં આવે ને એક્સિડન્ટ ઝોન ને જે ટ્રાફિકની જે સમસ્યા ઊભી થઈ તે દૂર કરવામાં આવે, નહીં તો આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકામાં હલ્લાબોલ કરી આ બાબતે એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવામાં આવશે. મહીસાગર પરનો બ્રિજ તૂટવાની ઘટના બાદ હવે હાઈવેના વાહન વ્યવહારને અસર થતા હવે કિમ પાસેથી એક્સપ્રેસ હાઈવે વાહનો માટે ખુલ્લો મૂકવાનું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવતા એક્સપ્રેસવે હવે ખુલ્લો મુકાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે. મહીસાગર નદી પરનો જર્જરિત બ્રિજ તૂટી પડ્યા બાદ કિમ એના વચ્ચેના એક્સપ્રેસવેને ગુરુવારે ખુલ્લો મૂકવા તાત્કાલિક નિર્ણય લેવાયો છે. CR પાટીલે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. ખાસ કરીને નેશનલ હાઈવે 48 પરના તાપી બ્રિજના બે સ્પાન વચ્ચેની પ્લેટ ખસી ગઈ હોવાથી જોખમી બનતા વિકલ્પ રૂપે એક્સપ્રેસવે ખુલ્લો મુકાશે. પાદરા ખાતે બ્રિજ તૂટી પડતા 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે ફરી આવી ઘટના ન બને તે માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નીતિન ગડકરીનો ટેલિફોનિક સંપર્ક કરીને નેશનલ હાઈવે 48ની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે શરૂ કરવા રજૂઆત કરી હતી. ગડકરીએ તાત્કાલિક અસરથી એનાથી કિમ વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂકવા માટે આદેશ આપ્યો હતો. આગામી 24 કલાકમાં એનાથી કિમ વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂકી દેવાશે. કિમથી ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે આગામી ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે. रोहतास मार्ग गावड़ किम एक्सप्रेस वे प्राइवेट लिमिटेड एज ए सीनियर प्रोजेक्ट मैनेजर, हमें कल से हमको ही सूचना मिली थी कि एक्सप्रेस वे को आपको एक साइड का ट्रैफिक बड़ौदा से जो सूरत जाता है एक साइड का ट्रैफिक आपको एक्सप्रेस वे पे खोलना है सर. तो वार फुटिंग पे हमारी पूरी टीमें और पूरा स्टाफ और मशीनरी के साथ पूरा लगा हुआ है सर. पूरी कोशिश है कि हम जल्दी से जल्दी इसको खोलने की कोशिश करेंगे सर. વડોદરા આણંદ વચ્ચે ગંભીર બ્રિજ તૂટી જવાની ઘટનાને લઈને માલવાહક વાહનો એવા ટ્રાન્સપોર્ટરોને ગંભીર અસર થશે તેને લઈને ટ્રાન્સપોર્ટરો દ્વારા હવે વૈકલ્પિક રસ્તાની માંગણી કરી છે. વડોદરા આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ તૂટતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચવાની નોબત સર્જાવા પામી છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પડ્યા ઉપર પાટા જેવી પરિસ્થિતિ ભોગવવી પડી રહી છે. ગંભીરા બ્રિજ તૂટવાની ગોજારી ઘટના બાદ તેની પ્રતિકૂળ અસરો પણ જોવા મળી રહી છે. ભરૂચ દહેજના ઉદ્યોગોમાંથી સૌરાષ્ટ્ર તરફ જતા માલવાહક વાહનોને 60 કિલોમીટરનો ફેરો ફરવો પડશે, જેને પગલે ટોલ ટેક્સ ઉપરાંત સમય અને ઈંધણમાં માર પડશે. બ્રિજ તૂટ્યા બાદ વડોદરા આણંદ તરફ જતો માર્ગ અવરોધાતા માલવાહક વાહનોએ હાલ તુરંત વૈકલ્પિક રૂટ ઉપરથી પસાર થવાની ફરજ પડી રહી છે. મળતી માહિતી પ્રમાણે માલવાહક વાહનોએ હવે સ્ટેટ હાઈવેની જગ્યાએ ફરજિયાત નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાંસદ થઈ સૌરાષ્ટ્ર તરફ જવાની ફરજ પડી રહી છે. વડોદરા આણંદ વચ્ચે આવેલો મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશયી થઈ જતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતી વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી રહી છે. ઉદ્યોગોમાંથી જતા માલવાહક વાહનોએ ઈંધણના વ્યય સાથે સમય બગાડવાનો વારો આવી રહ્યો છે. મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ સ્ટેટ હાઈવેનો બ્રિજ છે, જેથી તે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ કહી શકાય. બ્રિજ ધરાશયી થતા હવે ભરૂચ, અંકલેશ્વર, વાપી તરફના વાહનોએ વધારે ફેરવો ફરવાનો વારો આવશે. ખાસ કરીને ભરૂચ અને દહેજમાં ઉદ્યોગોના માલવાહક વાહનોએ 60-70 કિલોમીટરનો ફેરવો ફરવાનો વારો આવશે. બ્રિજ તૂટી જતા ઈંધણના વ્યય સાથે વધારાના ટોલ ટેક્સ પણ ચૂકવવા વાહન ચાલકો મજબૂર બન્યા છે. ત્યારે મોટા વાહનો માટે એક ટ્રીપના વધારાના 8-9 હજાર ખર્ચ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું ટ્રાન્સપોર્ટરો કહી રહ્યા છે. ત્યારે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી રહી છે. ભરૂચથી સૌરાષ્ટ્ર જવા માટે આ બ્રિજ મહત્વનો છે, ત્યારે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટની પહેલી વાત તો 60 કિલોમીટરનો ફેરાવો પડતો. બીજું કે આપણે કરજણ ટોલ ટેક્સ લાગે, વાસદ લાગશે, એટલે ટોલ ટેક્સ ગાડીવાળાને, મોટી ગાડીવાળાને 4,000 રૂપિયાનો ટોલ ટેક્સ વધારવાનો આવશે, પ્લસ 4,000 થી 5,000 રૂપિયાનું ડીઝલ એક્સ્ટ્રા જશે. એટલે ગાડીવાળાને એક ટ્રીપમાં લગભગ 8-9 હજાર રૂપિયાનો લોસ છે. હવે આ લોકોએ શું છે કે કોઈ બીજો કોઈ રસ્તો આપે, કંઈ બરોડા સિટી કે સાઈડનો છે તે લોકો આપે તો થોડો ગાડીવાળાને ફાયદો પડે. ને ભરૂચ જ્યારે આપણે ભરૂચથી આપણે લઈને દેશવાળાને ટોટલ લોસ છે એમાં, કારણ કે કોઈ ઇન્ડસ્ટ્રીવાળા અમને ભાડા કોઈ વધારવાનો નથી. ને આ લોકો બંધ કરી દીધો રોડ, એટલે આ ફેરાવો પડે તો ગાડીવાળા પર જ બધું ભારણ આવવાનું છે. એમ બી આ ઉદ્યોગ મળી પડવાનો દિવસ છે અમને, એટલે કોઈ
ઉદ્યોગવાળાનું કોઈ સમર્થાવી નથી. આપણે અંકલેશ્વરમાં જ જોઈ લો, આમલાખારી બ્રિજ કેટલા ટાઈમથી આપણે તકલીફમાં છીએ. તે લોકોનો કોઈ નિકાલ લાવતો જ નથી. આ લોકોનો આ સરકારમાં કોણ જાણે કોણ છે કે કોઈ જોતું જ નથી. કોઈ ટ્રાન્સપોર્ટવાળાનું કે ગાડીવાળાનું કોઈ સમજવા જ તૈયાર નથી. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ અને કબીર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા છે અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે શહેરના કબીર આશ્રમમાં પણ ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ કબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરીને ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસ બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તો બીજી તરફ પંચાટી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી અને ભજન કીર્તન સાથે ગુરુ ચરણદાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા અને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કબીર આશ્રમમાં ભક્તિ રસ છલકાયો હતો. અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. અત્યારે ભારત નહીં પણ દેશ વિદેશમાં ગુરુ મહોત્સવ મનાવી રહ્યા છે. ત્યારે અમારું અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ સવારે 6 વાગ્યાથી ચાલુ થઈ રહ્યું અને અત્યારે અવિરત ભંડારો અને પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય અને આધ્યાત્મિક માર્ગ બતાવે એવા સદગુરુદેવ ભગવાનની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂરા અસ્તિત્વને અને તમામ ભક્તોને હું ભગવાનને અને સદગુરુદેવ ભગવાનને પ્રાર્થના કરું કે પોતપોતાના શિષ્યો પર ખૂબ કૃપા કરે, ખૂબ પ્રગતિ કરે, ખૂબ સુખમય જેમનું જીવન રહે એવી શુભકામના. જય સિયારામ, જય ગુરુદેવ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચની સહકારી મંડી દ્વારા વિદ્યાર્થીઓ માટે નંદગોપાલ બચત યોજનાનો પ્રારંભ કરી બાળકોને ગુલ્લક વિતરણ કરવામાં આવ્યા હતા.
ભરૂચના બાળકો માટે નંદ ગોપાલ બચત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મહાલક્ષ્મી બચત અને ધિરાણ મંડળી દ્વારા બાળકોને ગુલ્લકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચથી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી દ્વારા નવીન પહેલ તરીકે નંદ ગોપાલ સહકારી બચત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાનો હેતુ છે કે બાળકોને નાની ઉંમરે જ બચતની ટેવ પાડવી અને નાણાકીય શિસ્ત તરફ પ્રેરિત કરવું. આ અવસરે ખાસ કરીને નાના બાળકો માટે રંગબેરંગી ગુલ્લકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BAPS ના સ્વામી ઘનશ્યામ જીવન દાસ, જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ તથા કિરીટસિંહ ધરિયા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં ડોક્ટરોના લખાણ વિના જ દવાઓનું વેચાણ કરતા મેડિકલ સ્ટોરની ચેકિંગ SOG પોલીસ દ્વારા કરવામાં આવતા 39 મેડિકલ સ્ટોર સંચાલકો દવા વેચતા ઝડપાયા હતા. ભરૂચ જિલ્લા પોલીસે વિસ્તારમાં શિડ્યુલ H, H1 એન્ડ X દવાઓનો ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરમાં વેચાણ થવા બાબતે કુલ 263 મેડિકલ સ્ટોર ચેક કરી તે પૈકી 39 મેડિકલ સ્ટોરના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે ભરૂચ SOG પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં SOG, LCB, સ્થાનિક પોલીસ દ્વારા કુલ 70 જેટલી પોલીસ ટીમો બનાવી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીના સંકલનમાં રહી ભરૂચ જિલ્લા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થાય છે કે કેમ તે બાબતે મોટા પાયે અલગ અલગ વિસ્તારમાં મેડિકલ સ્ટોરનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 263 મેડિકલ સ્ટોર ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 39 મેડિકલ સ્ટોરના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આ બાબતે ભરૂચ પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભરૂચને રિપોર્ટ કરવામાં આવી હતી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 39 મેડિકલ સ્ટોરના સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના અસા વિજય દર્શનાશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા આશ્રમો, પૌરાણિક મંદિરોમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના આશા નર્મદા કિનારે આવેલ સુપ્રસિદ્ધ વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત ભક્તો, મહેમાનોનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ ગુરુ પૂર્ણિમાના દિને ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. ગુરુના આશીર્વાદ થી માર્ગદર્શન મળી રહે છે તેમ જણાવ્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ગુરુને યાદ કરવાનો દિવસ ગુરુ પૂર્ણિમા એ ગુરુ રાજેશ્રી મુનિને યાદ કરી તેઓની વાત રજૂ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે આપણું ઘડતર ગુરુ કરે છે, સાથે વ્યસન મુક્તિની વાત કરી હતી. આ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. આજે સમગ્ર ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમા ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો આપણા માથે ખૂબ મોટું ઋણ હોય છે. એ ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઋણ ઉતારવા માટેનો દિવસ. ઘણા બધા એવા લોકો હશે જે તે ગુરુને અવારનવાર મળતા ના હોય, પરંતુ આ ગુરુ પૂર્ણિમા એ ગમે ત્યાંથી હશે, વિદેશમાંથી હશે, તો પણ ગુરુના દર્શન માટે, ગુરુના પૂજન માટે ગુરુ પૂર્ણિમા એ અવશ્ય ગુરુધામ પહોંચતા હોય છે. ગુરુ માણસના જીવનમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. ભગવાન કે પરમાત્મા તો મનુષ્યને જન્મ આપે છે, પણ મનુષ્યનું ઘડતર એ ગુરુ કરે છે. એટલે જ કહ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવાન ગુરુ સર્વવ્યાપી છે, ગુરુ સર્વવ્યાપી છે અને મનુષ્યના જીવનનો ઉદ્ધાર કરવા માટે અને જીવન જીવવાનો માર્ગ એ ગુરુ આપે છે. અને જે પણ કોઈ વ્યક્તિ કે જીવાત્મા ગુરુના આશ્રય અને ગુરુના ચરણમાં રહી અને ગુરુએ બતાવેલા માર્ગે જીવન જીવે છે, તો જિંદગીમાં ક્યારે, એ જીવનમાં ક્યારે પાછો પડતો નથી. આજે અમે પણ ગુજરાતમાં, વિદેશમાં ખૂબ મોટું નામ છે એવા રાજેશ્વરી મુનિ નો અહીંયા અસા મુકામે આશ્રમ છે. આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ ટ્રસ્ટના પ્રમુખ I.K. જાડેજા સાહેબ પણ પધાર્યા છે. ગુજરાતના અલગ અલગ ખૂણેથી
દરેક જિલ્લામાંથી લોકો આ ગુરુની પૂર્ણિમાના દિવસે ભરૂચ શહેરની રંગવાટિકા સોસાયટીમાં સેફ્ટી ટેન્કમાં પડી ગયેલા આંખલાનું મોત નીપજ્યું હતું. ભરૂચની રંગવાટિકા સોસાયટીમાં આજે સવારે સેફટી ટેન્કમાં પડી જવાથી એક આખલાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચની રંગવાટિકા સોસાયટીમાં આજે સવારે એક ઘટના બનવા પામી હતી, જેમાં આખલો નવા બાંધકામમાં બનાવેલી સેફટી ટાંકીમાં પડી ગયો હતો. નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેને આ અંગે જાણ થતા તેઓ તાત્કાલિક આખલાનો રેસ્ક્યુ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે તેઓ રેસ્ક્યુ કરે તે પહેલા જ આખલો મૃત્યુ પામ્યો હતો. આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને કરાતા ફાયર બ્રિગેડની ટીમ સેફટી ટાંકીમાંથી મૃત આખલાને બહાર કાઢવા માટે પહોંચી હતી. ત્યારબાદ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા આખલાની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પશુપાલકો પોતાના પશુઓને છૂટા મૂકી દેતા હોય છે, ત્યારે તેઓ કેટલીક વાર લોકોને અડફેટે લેતા હોય છે, તો કેટલીક વાર વીજ ટ્રાન્સફોર્મર નજીક, તો કેટલીક વાર આવા ખાડામાં પડી જવાથી મૃત્યુ પામતા હોય છે. ત્યારે પશુપાલકો પોતાના પશુઓની તકેદારી રાખે તે પણ અત્યંત જરૂરી છે. ભરૂચમાં સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાના પર્વની ભરૂચ શહેર તેમજ જિલ્લાભરમાં ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સનાતન ધર્મ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ આશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાવન અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજી પરમાર અને બલદેવ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન સંધ્યા, પૂજા અર્ચના અને ગુરુ વંદના ગુંજ્યા હતા. ભક્તોએ ગુરુ પરંપરાની મહત્વતા પર પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પણ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. ઉપરાંત લાયન્સ ક્લબ અંકલેશ્વર અને સનાતન ધર્મ પરિવારના સહયોગથી મેડિકલ કેમ્પ તથા આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજે ગુરુ પરંપરાનો મહત્વનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા છે. આપણા દેશની પરંપરા અને સનાતન પરંપરામાં હજારો લાખો વર્ષથી આપણે આ દિવસને ગુરુ શિષ્યના વંદન તરીકે નિભાવી રહ્યા છે. ભરૂચમાં પૂજ્ય સોમદાસ બાપુની નિશ્રામાં સનાતન ધર્મ પરિવારના ગાડીપતિ સોમદાસ બાપુજીના આશ્રમ ખાતે આજે હજારો લોકો ઉમટ્યા છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં લાખોની સંખ્યામાં એમના ભક્તો છે. સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં પૂજ્ય સોમદાસ બાપુનું અને વિશેષ કરીને આપણા ધનજીભાઈ પરમાર, જે ભરૂચ જિલ્લાના ભામાસા કહી શકાય, સમાજની બધી જ પ્રવૃત્તિઓમાં હંમેશા એમની મદદ હોતી હોય છે. આ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ અહીંયા જે ભક્તો છે આવીને એમના આશીર્વાદ પામી રહ્યા છે. એમને માધ્યમથી પરમાત્મા એમના જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આજે પૂજ્ય સોમદાસ બાપુને પ્રાર્થના કરી છે અને એમના આશીર્વાદ પણ મેળવ્યા છે. ભરૂચ તાલુકાના જડેશ્વર ગામની ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે ચાર્જ લઈ કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચમાં આવેલી જાડેશ્વર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે મહેશ નિઝામાએ આજથી પદભાર સંભાળ્યો છે. ગુરુ પૂર્ણિમાના શુભ મુહૂર્તમાં ચાર્જ ગ્રહણ કર્યો છે અને ગામના વિકાસના કાર્યો કરવામાં આવશે તેવો દાવો તેમણે કર્યો છે. રાજ્ય સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ છે, ત્યારે ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે મહેશ નિઝામા ચૂંટાઈ આવ્યા હતા. આજરોજ ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે તેઓએ ડેપ્યુટી સરપંચ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે તેઓએ જાડેશ્વર ગ્રામ પંચાયતને સમૃદ્ધ બનાવી ગામનો સર્વાંગી વિકાસ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.